સ્ત્રી એટલે સંયમ અને સહનશીલતાની ચરમ સીમા, મેક્સિમમ હાઈટ, જે ઈશ્વર પણ માથું ઝુકાવી દે. મેં બીજા બધાની તો દૂર, મારા માતાના માતા મારા નાનીને જોયા છે. 35 વર્ષની ઉંમરે પતિનું અવસાન થાય, દીકરો નહીં, હા, પતિને આગળની 4 પત્નીઓથી 15 સંતાન, અને પોતાની 5 દીકરીઓ, 4 દીકરીઓ. પતિ વગર એ 100 વર્ષ સુધી જીવ્યા, એટલે 65 વર્ષનું વૈધવ્ય. 4 દીકરીઓને ભણાવી અને પરણાવી. એણે બીજા પુરુષનો કે બીજા લગ્નનો વિચાર ન કર્યો. અને જો સ્ત્રી મૃત્યુ પામી હોય તો કોઈ પતિ એના વગર 65 વર્ષ રહી શકે? એના વગર? અને એ લોકોના બાળકોને ઉછેરી શકે? આપણા માટે સહનશીલતા કે સંયમ બહુ જ દૂરની ઘટના છે.